બનાસકાંઠા જિલ્લાના ડીસા ઝોનલની સ્કૂલોમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પ્રારંભ થયો। આજે ધોરણ 10ની ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમની ભાષાનું પ્રથમ પેપર શરૂ થયું। પરીક્ષા પ્રારંભે શાળામાં પ્રવેશતા બાળકોને મોં મીઠું કરાવીને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અને આરોગ્ય ટીમ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ સાથે પરીક્ષા કેન્દ્રો પર સુવિધાઓ ઉપલબ્ધ સાથે આરોગ્ય કર્મચારીઓ ફરજ પર તો વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અહેવાલ હાલ ડીસા 6002 કેન્દ્ર નંબર ખાતે કેબી અગ્રવાલ યુનિટ 1 અને યુનિટ 2માં શાંતિપૂર્ણ માહોલમાં અને ખૂબ જ સુંદર વાતાવરણમાં પરીક્ષા એસએસસીની શરૂ થઈ ગયેલ છે। તમામ બાળકોને સાકર અને તિલક કરી અને વર્ગમાં બેસાડવામાં આવેલા છે। પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને ખૂબ સહકાર અને માર્ગદર્શન આપી અને એમના યોગ્ય સ્થાને બેસાડી અને ખૂબ સુંદર વાતાવરણમાં બિલકુલ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે એવી આ બિલ્ડિંગ કંડક્ટર દ્વારા અને બાકીની જે સંસ્થાના પ્રતિનિધિઓ છે એમના દ્વારા વ્યવસ્થા થયેલી છે। મારું અહીંયા સ્થળ સંચાલક યુનિટ નંબર 2માં નિમણૂક થયેલી છે। ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષા 2025 શ્રી ડીએનજે આદર્શ હાઈસ્કૂલ ડીસા 1 થી 3 યુનિટ છે। 600 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। 50થી વધારે કર્મચારીઓ અહીંયા રોકાયેલા છે। વિદ્યાર્થીઓને સરસ રીતે સુંદર માહોલમાં ભય ડર વગર પોતાની પરીક્ષા આપી શકે એ માટેની સુંદર વ્યવસ્થા અમે ગોઠવેલી છે। વિદ્યાર્થીઓનું ઉલ્લાહ અને સાકરથી અમે સ્વાગત કરી વર્ગખંડની અંદર નિર્ભયપણે પરીક્ષા આપે તેનું સુંદર રીતે આયોજન કર્યું છે। ધન્યવાદ। આપનો પરિચય? હું પોતે એમપીડબ્લ્યુ તરીકેની ફરજ બજાવું છું અને મારા સાથી ભાઈઓ પણ એમપીડબ્લ્યુની ફરજ બજાવે છે। અમને ડીસા અર્બન 2માંથી અહીંયા આદર્શ સ્કૂલના અમારી મેડિકલ ટીમ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, જેનાથી કે કોઈ પણ બાળકને કોઈ પ્રોબ્લેમ થાય કે કોઈ એવું કંઈ બનાવ બને તો એમને મેડિકલ સેવા અહીંયા તરત મળી રહે। ખેંગાર ચૌહાણ, ડીસા, બનાસકાંઠા, GTV ન્યૂઝ।